ભરતીની જાહેરાતો કરવામાં પાવરથુ તંત્ર વ્યવસ્થા કરવામાં ફેલ છે। કંડક્ટરની ભરતીમાં ફોર્મ ભરવામાં જરૂરી લાયસન્સ જે બેઝ માટે ઉમેદવારો હેરાન પરેશાન થઈ રહ્યા છે। મહેસાણામાં વારંવાર સર્વર ડાઉનની સમસ્યાથી ઉમેદવારોને ધક્કા ખાવા પડી રહ્યા છે। કંડક્ટરની ભરતીનું ફોર્મ ભરવા ઉમેદવારોને લાયસન્સ બેઝ અનિવાર્ય છે। 2 દિવસથી મહેસાણા આરટીઓમાં સર્વરના ધાંધિયાથી ઉમેદવારોને પરેશાની થઈ રહી છે। મહેસાણા આરટીઓ કચેરીમાં મોટી સંખ્યામાં યુવાનોની લાંબી લાઈનો લાગી હોય તેવા દ્રશ્યો સર્જાયા। અમે લોકો કાલના સવારે 9 વાગ્યાથી સાંજના 5:30 વાગ્યા સુધી અહીંયા વેઇટિંગમાં રહ્યા। આજ સવારે લગભગ 7 વાગ્યાથી લાઈનમાં ઉભા હતા અને અત્યારે લગભગ જો 12 વાગી ગયા છે, હજુ પણ સર્વર ડાઉન છે। 2 દિવસ થઈ ગયા, 2 દિવસથી સર્વર ડાઉન છે। અમારા લોકોનું મેઇન કામ છે અહીંયા કે અહીંયા આરટીઓથી અમને સર્ટિફિકેટ મળશે બેઝવાળું, તો એને અમે ફિલઅપ કરીશું જેથી અમારું કંડક્ટરનું ફોર્મ ફિલઅપ થશે। અને આ પ્રોબ્લેમ બહુ મોટી થઈ રહી છે, તો પ્લીઝ રિક્વેસ્ટ છે કે આ પ્રોબ્લેમને થોડું સોલ્યુશન કરે આપણી ગવર્મેન્ટ, ગુજરાત ગવર્મેન્ટ। તમે લોકો તો જાહેરાત બહાર પાડી દો છો, બટ એનું વ્યવસ્થિત રીતે ઉકેલ નથી કરતા, જેથી કરીને અહીંયા વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ વેસ્ટ ઓફ મની બંને ચાલી રહ્યું છે। તો પ્લીઝ રિક્વેસ્ટ આનું સોલ્યુશન જલ્દી થાય એવું તમે કરો। તો અહીંયા કંડક્ટરની જે જાહેરાત કરી છે તો એના માટે લાયસન્સ બેઝ કરવા માટે આવેલો છું, પણ અહીંયા સિસ્ટમ એવી છે કે જેથી સર્વર ડાઉન છે, તો માણસ ફોર્મ ફિલઅપ કરવા માટે પહેલા લાયસન્સ બેઝ જરૂરી છે। પણ સરકારને એવી અપીલ છે કે જેથી કરીને અહીંયા સર્વરનો ડાઉન છે, બરાબર, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા મોટી સંખ્યામાં ઉપલબ્ધ છે, બધે 4 દિવસ બધા આવે છે, પણ એમનો લાયસન્સ બેઝ અહીંયાથી નીકળતું નથી। એનો પ્રોબ્લેમ એ છે કે સર્વર ડાઉન છે। તો સરકારને એવી વિનંતી છે કે વિદ્યાર્થીઓને આવી હાલાકી ના ભોગવવી પડે। સવારેથી સર્વર એવું હતું અને સર્વરના કારણે અમે 4 વાગ્યા સુધી બેઠા। 4 વાગે જણાવ્યું કે સર્વર નહીં જ આવે તો કાલ સવારે આવશે। સવારે આવે તો પછી અત્યારે પાછું જણાવ્યું કે સર્વર લોડ છે, તો સાંજે 4 વાગે સર્વર આવશે। આ દરેક ફાઇનાન્શિયલ તકલીફો હોય છે, ગામડેથી લોકો દૂર વિલંબ કરતા હોય છે, તો એમની જોડે બી પૈસાની સગવડ હોતી નથી। તો સરકારને એટલું જ કહેવાનું છે કે થોડી ડેટ લંબાવવામાં આવે, ભરતી બોર્ડને એટલું। અમે અહીંયા ક્યારના કલાકથી આવીને બેઠા છે અને એક જ વસ્તુ કહે છે કે છે ને સર્વર ડાઉન છે, તો તમે બહાર બેસો, અમે આવશે તો નંબર આવશે, પણ અમે ક્યારના બેઠા છીએ તો પણ નંબર નથી આવી ગયો। સો રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે આનું કંઈક કરો। તો આ રીતે જાહેરાત બહાર પડે અને પછી જો સર્વર કામ ન કરે તો યુવાનોને કેટલું હેરાન થવું પડે? એમાં બહુ હેરાન થવું પડે છે, કેમ કે એમાં જાહેરાતો તો બહાર પાડી દે છે એ લોકો, પણ બહાર બોલાવી પછી એનું સરખી રીતે એનું અરેન્જમેન્ટ નથી કરી શકતા એ લોકો। તો એમને રિક્વેસ્ટ એમ છે કે જાહેરાત પાડો તો એનું અરેન્જમેન્ટ સારી રીતે કરો તમે।